આવો આપણે આપણું પવિત્ર શાસ્ત્ર બાઇબલ ઊંચું કરીએ. એક નાના સ્તોત્રમાં જોડાઈશું. ક્વાયર લીડ કરશે. बाइबल रहसे जीवन तेना जब शब्दों तेना जीवन शब्दों तेना जब शब्दों तेना जीवन शब्दों तेरे मांझे आवे जीवन परिवर्तन तेरे मांझे आवे जीवन परिवर्तन ग्रंथों मां ग्रंथ बाइबल मां કરીએ. હિન્દી વિભાગમાંથી ગીત નંબર 101 થોડા સમય હે બાકી સેવા અભી હે કાફી, તેના 2 અંતરા આપણે ગાઈશું.
है हमारा साथी। थोड़ा समय में बाकी सेवा भी है काफी। थोड़ा समय में बाकी सेवा भी है काफी। આવો આપણે બીજું ગીત ગાઈશું હિન્દી વિભાગમાં 55 નંબર મિલકર હમ સન્ના તેરી ગાય સારે જહાં को सुनाते। आओ हजी अब આપણે ગીત ગાઈશું हो तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझसे प्रार्थना। पवित्र तू पवित्र तू पवित्र यीशु
हो तेरी स्तुति और आराधना। करुणा से तेरी दया से तेरी दिखाता है। जब मैं पुकारूं तू आता है। जब मैं गिरूं तू मुझे उठाता है। हो तेरी स्तुति और आराधना। तेरी स्तुति और आराधना करता हूँ मैं तुझे प्रार्थना। महिमा से तेरी सदा है। जो भी तू चाहे तो यहाँ पे करे। सारे जहां में सारे जहां में तुझसा कोई नहीं। तेरे सिवा कोई प्रभु है नहीं। घुटने बैठे को बस तेरे सामने। तू है मेरा प्रभु, तू मेरा पिता। अपना हाथ ऊंचा करिए ईश्वर का महिमा પ્રભુ અમે અમારા સ્તુતિ આરાધનાના અર્પણો અને અમારા જીવતા જીવનનું અર્પણ પણ અમે તમને સોંપીએ છીએ તે માન્ય રાખો. આમેન.
આમેન. આપણે બેસીએ. साल गई गत काले गणना तेरी जान नवीन वरस बेटू छे आज प्रथम दिवस नो प्रगट्यो मां सुखद सरस शुभ आशीष दे तू नवतम साले सर्जनहार आजे जे साल गई गत काले गणना तेरी जान वर्ष गયું તે સાથે જાઓ જૂનું જે અવમાન નવીન વરસમાં નવીન પણાય અમથી નવીન કૃતિ શુભ થાય આત્માનું અજવાળું આપી વિવિધ તમામ કરી સહાય સુખદ સરસ શુભ આશીષ દે તું નવતમ સાલે સર્જનહાર આજે જે સાલ ગઈ ગત કાળે ગણના તેની જાન बहुभागोમાં અંધારે વસનારા રે પાસે શીશ નમા
जे जे साल गई गत काले गणना तेरी जान नवीन वरस बेठो छे आज प्रथम दिवस नो प्रगट्यो सुखद सरस शुभ आशीष दे तू नवतम साले सरे जे जे साल गई गत काले गणना तेरी जान हैप्पी न्यू ईयर 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 આવો પ્રભુના પવિત્ર વચન તરફ આપણે જઈશું અને ગીત શાસ્ત્ર 31મો અધ્યાય. ગીત શાસ્ત્ર 31મો અધ્યાય અને તેની 14મી અને 15મી કલમનો આગળનો ભાગ આપણે બધા સાથે વાંચીએ. બહુ અદ્ભુત એવું વચન પ્રભુ આજે 2024 માટે તમને ને મને આપવા માગે છે. બહુ અદ્ભુત એવું વચન. ગીત શાસ્ત્ર 31 તેના 14મા અને 15મા વચનના આગળના ભાગ સુધી આપણે વાંચીશું. આપણે બધા સાથે વાંચીએ. પણ હે યહોવા, મને તારો વિશ્વાસ છે. મેં કહ્યું, તું મારો દેવ છે. મારા સર્વ પ્રસંગો તારા હાથમાં છે. મારા સર્વ પ્રસંગો તારા હાથમાં છે. કેટલી ગજબની પ્રાર્થના છે. દાઉદ પ્રભુનો પ્રિય ભક્ત આ વચનમાં એનો વિશ્વાસ કેટલો અદ્ભુત છે એ જાહેર કરી રહ્યો છે કે હે પ્રભુ, તું મારો દેવ છે. મને તારા પર વિશ્વાસ છે અને મારા સર્વ પ્રસંગો તારા હાથમાં છે. ઇંગ્લિશ બાઇબલમાં માય ટાઈમ્સ આર ઇન યોર હેન્ડ, ટાઈમ્સ સમયો લખવામાં આવ્યું છે. હિન્દી બાઇબલમાં મેરે દિન તેરે હાથ મેં, દિન દિવસો શબ્દ વાપરવામાં આવ્યો છે. કોમન લેંગ્વેજ બાઇબલ જો તમે જોશો તો ત્યાં મારા જીવનના સર્વ સંજોગો તારા હાથમાં છે. પ્રસંગો, સમયો, દિવસો કે સંજોગો. પણ દાઉદની આ પ્રાર્થના કે હે પ્રભુ, મારા જીવનના તમામ દિવસો, હે પ્રભુ, નવા વર્ષના તમામ દિવસો, તમામ સમયો, તમામ સંજોગો અને તમામ પ્રસંગો તારા હાથમાં છે. એક કહેવત તમે સાંભળી હશે, સમય બડા બલવાન રે ભાઈ, સમય બડા બલવાન. લોકોની સમજણ છે કે માણસ સમયનો ગુલામ છે. માણસ પર સમય રાજ કરે છે. ઘણા બધા વ્યક્તિઓને જો તમે મળશો તો એ લોકો એમ કહેશે કે મારો સમય સારો નથી ચાલતો, કે મારો સમય સારો છે. સમય મારા પર રાજ કરે છે. પ્રસંગો કે સંજોગો કે દિવસો મારા પર રાજ કરે છે, એવી કોઈકની સમજણ હોઈ શકે, પણ દાઉદની સમજણ જુદી છે. દાઉદ એમ કહે છે
એ સમય, એ દિવસો, એ સંજોગો, એ પ્રસંગોના બનાવનાર, કે જેના હાથમાં આ બધું છે, એના હાથમાં હું પણ સોંપાઈ જાઉં છું. પ્રભુ, મને તારો વિશ્વાસ છે, તું મારો દેવ છે, અને મારા સમય કે મારા સંજોગો કે મારા પ્રસંગો કે મારા દિવસો તારા હાથમાં છે. હું સમયનો ગુલામ નથી. સમય મારા પર રાજ નહીં કરે. સંજોગો કે પરિસ્થિતિનો હું ગુલામ નથી. એ સંજોગો કે પરિસ્થિતિ પ્રમાણે મારું વર્તન નહીં બદલાય, કેમ કે એ જેના હાથમાં છે એ મારા દેવ યહોવા, હું તારા હાથમાં સોંપાવું છું. તું મારો દેવ છે અને મારા સંજોગો તારા હાથમાં છે. બહુ ગજબની આ પ્રાર્થના વાળાઓ. લોકો માને કે નહીં માને, પણ સમય, સંજોગો, દિવસો, પ્રસંગો, પરિસ્થિતિ ઈશ્વરના હાથમાં છે. કેલેન્ડર બદલાય છે, એ જ સાબિતી છે કે ઈશ્વર એના ઉપર છે. કેમ કે ઈસવીસનથી કેલેન્ડર બદલાય છે. કોઈ અન્ય વિશ્વાસ ધરાવનાર વ્યક્તિ ઈસુનો નકાર નહીં કરી શકે. ઈસુથી સમયની શરૂઆત, ઈસુ પહેલાંનો સમય, ઈસુ પછીનો સમય. ઘણા એમ કહે છે કે મેરી તકદીર મેરે હાથ મેં હૈ. મારા હાથમાં એ રેખાઓ છે, તકદીર મારા હાથમાં છે. દાઉદ કહે છે, મારી તકદીર, મારું નસીબ, મારું ભાગ્ય, મારો સમય, મારા સંજોગો, મારા દિવસો, મારા પ્રસંગો, હે પ્રભુ, તારા હાથમાં છે. તારા હાથમાં છે અને હું તારા હાથમાં એને સોંપું છું. એક બહુ સરસ વાત બીજો રાજાનું પુસ્તક તેના 6 અધ્યાયમાં આપણને જોવા મળશે. બીજો રાજા 6 અધ્યાય. 24મા વચનથી ઠેક 7મા અધ્યાય સુધી બહુ સરસ બાબત ત્યાં લખવામાં આવી છે કે એક આરામનો રાજા બેન હદાદ જ્યારે સમરૂનને ઘેરો ઘાલ્યો છે અને સમરૂનમાં દુકાળ પડ્યો છે, ભયંકર દુકાળ. એટલો ભયંકર દુકાળ છે કે એક મા પોતાના બાળકને કાપીને, બાફીને, ખાઈને જીવે છે. એટલી હદે પરિસ્થિતિ ખરાબ છે. હવે આ સમરૂનનો રાજા એટલે ઇઝરાયલનો રાજા વેશ બદલીને કલમ 26 પ્રમાણે પોતાની પ્રજાની હાલત જોવા માટે નીકળ્યા છે. અને એક સ્ત્રી 26મી કલમમાં લખ્યું છે કે ઇઝરાયલનો રાજા કોર્ટ પર ચાલ્યો જતો હતો ત્યારે કોઈ એક સ્ત્રીએ હાંક મારીને તેને કહ્યું કે હે મારા મુરબ્બી રાજા, મને સહાય કર. અને કલમ 27 રાજાનો જવાબ છે. તેણે કહ્યું કે એટલે રાજાએ કહ્યું કે જો યહોવા તને સહાય ન કરે તો હું ક્યાંથી તને સહાય કરું? ખળીમાંથી કે દ્રાક્ષકુંડમાંથી? જુઓ, બધું જ ખાલી છે. ખેતર, ખળી, ભંડાર બધું જ ખાલી છે. બહુ ખરાબ દિવસો છે, બહુ ભયંકર પરિસ્થિતિ છે. એક મા પોતાના દીકરાને બાફીને ખાય એનાથી ખરાબ દિવસો કયા હોઈ શકે? અને જ્યારે એક સ્ત્રી રાજાને જોઈને એમ કહે છે કે હે રાજા, મને સહાય કર, ત્યારે રાજા પોતાની નિર્બળતા, અસહાયતા અથવા મર્યાદા જાહેર કરીને એમ કહે છે કે હું ક્યાંથી સહાય કરું? બધું જ ખાલી પડ્યું છે. સંજોગો આપણા પર હાવી થઈ ગયા છે. આપણે
પરિસ્થિતિના ગુલામ બની ગયા છે. હું કશું જ નથી, હું રાજા હોવા છતાં કશું જ નથી કરી શકતો. બહુ ખરાબ દિવસો. પણ એવામાં ત્યાં આગળ એલિયાની એન્ટ્રી થાય છે. 7મા અધ્યાયની 1લી કલમ. એલિયા રાજાની સમક્ષ આવીને એમ કહે છે કે કાલે સુમારે આ વેળાએ સમરૂનની ભાગળમાં 1 માપ મેદો 1 શેકેલ ને 2 માપ જવ 1 શેકેલે વેચાશે. અશક્ય વાત એલિયા કરી રહ્યો છે. દુકાળ તો એટલો ભયંકર છે કે તમે કલમ 25 જોશો તો ત્યાં કલમ 25માં લખ્યું છે કે સમરૂનમાં ભારે દુકાળ પડ્યો ને જુઓ ગધેડાની મુંડી રૂપાના 80 શેકલ અને પા માપ કબૂતરની હગાર રૂપાના 5 શેકેલે વેચાવા લાગી. કબૂતરની હગાર, જેને લોકો સાફ કરીને એમાં જે દાણા હોય એ ખાઈને જીવતા. એટલી ખરાબ પરિસ્થિતિ હતી, એટલી ભયંકર પરિસ્થિતિ. 80 ચાંદીના ટુકડાથી ગધેડાનું માથું વેચાઈ રહ્યું હતું. એટલી ભયંકર પરિસ્થિતિ. અને એલિયા એમ કહે છે કે કાલે સવારે ભરપૂરીપણાનો આશીર્વાદ આવી જશે. અશક્ય જેવી વાત લાગે. એલિયાને કદાચ પૂછવામાં આવે કે એલિયા, તમે આ કઈ રીતે કહી રહ્યા છો? જે પરિસ્થિતિ દેખાઈ રહી છે, જે સંજોગો દેખાઈ રહ્યા છે, એ તો એટલા ભયંકર છે કે બહુ લોંગ ટાઈમ સુધી એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. એક મા પોતાના છોકરાને બાફીને ખાઈ રહી છે. મોત નજર સામે છે, ચારે બાજુ આંસુ છે. દરેક ઘરમાં આંસુ, દુઃખ, અંધકાર, બેબસીને લાચારી છે. અને એલિયા કહે છે કે સવારે બધું જ આશીર્વાદિત થઈ જશે. એલિયાને જાણે કે આપણે પ્રશ્ન પૂછી શકીએ કે એલિયા, તમે કઈ રીતે કહી રહ્યા છો? આ સમય તમને નથી દેખાતો કેવો છે? એલિયાનો જવાબ હોઈ શકે કે મારા સમય, સંજોગો, પરિસ્થિતિ પર અંકુશ રાખનાર એ યહોવા પર મને ભરોસો છે અને મારા સંજોગો એના હાથમાં છે અને એ ચમત્કાર કરવાનું સામર્થ્ય ધરાવે છે. એલિયાએ કહ્યું કે કાલે સવારે જ પરિસ્થિતિ બદલાઈ જવાની છે. આજે આંસુ છે, આજે વિલાપ છે, આજે મરણ સામે ઊભું છે, પણ એલિયા કહે છે કે કાલે સવારે પરિસ્થિતિ બદલાઈ જવાની છે. કાલે તમે આનંદથી કૂદવાના છો. કાલે તમારી પાસે ભરપૂરીપણાનો આશીર્વાદ હશે, પુષ્કળ ખોરાક હશે, પુષ્કળ ખોરાક હશે. જે અશક્ય લાગતું હતું, એલિયાએ જ્યારે આવું કીધું ત્યારે રાજા અને એમના સરદાર, ખાસ કરીને જે સરદાર હતો, એણે તો કહ્યું કે આ તો બીજી કલમમાં 7મા અધ્યાયની બીજી કલમ, જે સરદારના હાથ પર રાજા ટેકતો હતો તેણે ઈશ્વર ભક્તને ઉત્તર આપ્યો કે જો યહોવા આકાશોમાં બારીઓ કરે તો પણ એ વાત બની શકે શું? આકાશમાં બારી કરે ને તો પણ સંજોગો બદલાય એવા કોઈ એંધાણ નથી. એલિયા કહે છે કે એ સંજોગો પર, પ્રસંગ પર, પરિસ્થિતિ પર, દિવસો પર, પળો પળ પર અધિકાર રાખનાર યહોવા પર મને ભરોસો છે. ને હે પ્રભુ, મારા એ સંજોગો તારા હાથમાં છે. મને તારા પર ભરોસો છે કેમ કે તું મારો દેવ છે. અને બીજા દિવસે ચમત્કાર થયો, પરિસ્થિતિ બદલાઈ ગઈ. રાજાના જે સરદારે અવિશ્વાસ જાહેર કર્યો એ તો લોકોના પગ નીચે કચડાઈને મરી ગયો. જોયું એણે ખોરાક, ભરપૂરીપણાનો ખોરાક જોયું, પણ ખાવા ન પામ્યો. પ્રભુમાં પ્રિય વાલાઓ, તમારો ને મારો પ્રભુ જે છે ને, સમય
એણે બનાવ્યો છે. એણે કહ્યું કે દિવસ થાવ, દિવસ થયો. એણે કહ્યું અજવાળું થાવ, અજવાળું થયો. એણે બનાવ્યું છે અને માટે એ નક્કી કરે છે કે ક્યારે કઈ ઋતુ આવે. એણે બધું ગોઠવ્યું છે. ઋતુઓનો ચક્ર ગોઠવનાર એ ઈશ્વર છે. અને એણે આપણને આ પૃથ્વી પર જીવન આપ્યું છે, ત્યારે આપણા જીવનમાં પણ ક્યારે કયો સમય આવે, ક્યારે કેવા સંજોગો આવે, ક્યારે કેવી પરિસ્થિતિમાંથી આપણે પસાર થવાનું છે, એ એણે નક્કી કરી રાખ્યું છે. તો પછી બીક શાની કે જો આપણે એ સમય, સંજોગો કે પરિસ્થિતિને કે દિવસને કે પળને પ્રભુના હાથમાં સોંપી દઈએ અને એમ કહીએ કે હે પ્રભુ, મને તારો ભરોસો છે, તું મારો દેવ છે. અને તે જે નક્કી કર્યો હશે એ સમય જ્યારે મારા જીવનમાં આવશે ત્યારે પણ મને કાંઈ બીક નહીં લાગે, કેમ કે તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે. કેમ કે મને તારા પર ભરોસો છે અને મારા સમય, સંજોગો પ્રભુ તારા હાથમાં છે. ગીતશાસ્ત્ર 31 પહેલી કલમથી જો તમે વાંચશો તો લાગે છે કે દાઉદ બહુ મોટા ટેન્શનમાં આવી ગયો છે, બહુ મોટી ચિંતામાં છે. લાગે છે કે કંઈક બહુ મોટી મુશ્કેલીમાં આવી ગયો છે, ગભરાયેલો છે. અને માટે એ પ્રાર્થના કરે છે. એને પ્રાર્થનાના શબ્દો તમે જુઓ 31મા અધ્યાયની 2જી કલમ કે મારી પ્રાર્થના મારી તરફ તારો કાન ધર અને ઉતાવળે મને છોડાવ. તું મારે વાસ્તે મજબૂત ગઢ તથા મારા બચાવને વાસ્તે કિલ્લો થા. દાઉદની આ પ્રાર્થના છે. લાગે છે કે કોઈક મુશ્કેલીમાં છે અને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, મારી તરફ કાન ધર, ઉતાવળથી મને છોડાવ. મારે વાસ્તે તું મજબૂત ગઢ અને મારા બચાવને વાસ્તે કિલ્લો થા. પણ પછી દાઉદને તરત સમજાય છે કે મારી આ પ્રાર્થનાના શબ્દમાં બીક છે, એક ડર છે. જ્યારે દાઉદ પ્રાર્થના કરી રહ્યો છે કે પ્રભુ તું જલ્દીથી આવ, મને બચાવ, હું ડૂબી રહ્યો છું, મરી રહ્યો છું, પ્રભુ પ્લીઝ દોડી આવો. અને જ્યારે આવી પ્રાર્થના હોય છે ત્યારે એ પ્રાર્થનામાં એક છુપો ડર હોય છે. અને જ્યાં બીક છે ત્યાં વિશ્વાસ નથી, અને જ્યાં વિશ્વાસ નથી ત્યાં ચમત્કાર નથી. દાઉદને તરત આ વાત સમજાઈ ગઈ કે મારી આ પ્રાર્થનામાં તો એક ડર છે, એક બીક છે. પ્રભુ તું મને બચાવ, 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 આમાં એક ડર છે. અને તરત જ 3જી કલમથી એ પોતાના પ્રાર્થનાના શબ્દો બદલે છે. તમે 3જી કલમથી આગળ જુઓ તો ત્યાં લખ્યું છે 3જી કલમમાં કે તું મારો ખડક છે તથા મારો કિલ્લો છે. હવે દાઉદની પ્રાર્થનાનો સૂર બદલાઈ ગયો. બીજી કલમમાં પહેલી કલમમાં આપણે જોઈએ છીએ કે એ મુશ્કેલીમાં છે, અને બીજી કલમમાં એણે પ્રાર્થના કરી, પ્રભુ જલ્દી કર, જલ્દી કર, ઉતાવળથી મને છોડાવ. પણ એને લાગ્યું કે આ મારા શબ્દમાં, મારી આ પ્રાર્થનામાં બીક છે, અને બીક હોય ત્યાં વિશ્વાસ ન હોય. એટલે તરત જ એણે પોતાની પ્રાર્થનાના શબ્દો બદલી નાખ્યા. અને 3જી કલમથી આગળ તમે જુઓ તો 3જી કલમમાં લખ્યું છે કે હે પ્રભુ તું મારો ખડક છે અને મારો કિલ્લો છે. 4થી કલમમાં એમ કહે છે કે તું મારો આશ્રય છે. 5મી કલમમાં એમ કહે છે કે તારા હાથમાં મારો આત્મા હું સોંપું છું. 6ઠ્ઠી કલમમાં એમ કહે છે કે હે પ્રભુ યહોવા, મને તારા પર ભરોસો છે. અને 7મી કલમમાં તો અદ્ભુત વાત લખે છે કે તારી દયાથી હું આનંદ કરીશ ને હરખાઈશ. સંજોગો દાઉદના બદલાયા નથી. ત્યાં સંજોગો બહુ ભયંકર હતા. 9મી કલમથી આગળ તમે જુઓ, ત્યાં દાઉદ કહે છે કે હું સંકટમાં છું, ખેદથી મારી આંખો, મારો પ્રાણ, મારું શરીર ક્ષીણ થઈ રહ્યું છે. સંતાપથી મારી જિંદગીના નિશાસામાં મારા વર્ષો વીતી જઈ રહ્યા છે.
મારા અન્યાયથી મારું બળ ઘટી રહ્યું છે, મારા હાડકાં ક્ષીણ થઈ રહ્યા છે. સ્મરણમાંથી લોપ થયેલા મરેલાની માફક હું ભૂલાઈ જઈ રહ્યો છું. હું ફૂટેલા વાસણ જેવો છું. લોકો મારી બદનામી કરી રહ્યા છે. લોકો ભેગા થઈને મારી વિરુદ્ધ મસલત કરી રહ્યા છે. તેઓ મારો જીવ લેવા મથી રહ્યા છે. સંજોગો દાઉદના જીવનમાં આવા ભયંકર છે, પણ છતાં એની પ્રાર્થનાનો સૂર બદલાયો છે. એ પ્રાર્થનાના શબ્દો બહુ ગજબના છે. કેમ કે જ્યારે એણે એ મુશ્કેલીઓ તરફ જોયું ત્યારે એને બીક લાગી અને એણે પોકાર કર્યો કે હે પ્રભુ, ઉતાવળે મને છોડાવો. પણ પછી એને ખબર પડી કે ના, મારી પ્રાર્થનામાં બીક છે. અને એણે એની પ્રાર્થનાના શબ્દો બદલી નાખ્યા. અને શબ્દમાં એણે હવે એવું કહેવાનું ચાલુ કર્યું કે પ્રભુ, તું મારો આશ્રય છે. પ્રભુ, મને તારા પર ભરોસો છે. પ્રભુ, તું મારો ગઢ અને કિલ્લો છે. સંજોગો ગમે તેવા હોય, પરિસ્થિતિ ગમે તેવી હોય, ગમે તે પ્રસંગમાં હું આવીને પડ્યો છું, પણ હે પ્રભુ, મને તારો ભરોસો છે. અને એવામાં ગીતશાસ્ત્ર 31 અને 14 એના હૃદયમાંથી જે અવાજ નીકળે છે ને, એ અવાજ એણે ત્યાં નોંધ્યો છે. બહુ ગજબની વાત કે હે પ્રભુ, મને તારો વિશ્વાસ છે. હે પ્રભુ, મેં કહ્યું કે તું મારો દેવ છે. આ સંજોગો મારા દેવ નથી. આ સમય કે જે વિકટ છે, મારા આંસુ રોકાતા નથી. મારા હાડકાં ક્ષીણ થઈ રહ્યા છે. ચારે તરફથી મારા પર પ્રેશર આવી રહ્યું છે. હું દબાઈ ગયો છું. હું જાણે કે હવે મરી જઈશ એવી સ્થિતિમાં આવી પડ્યો છું. છતાં પણ હે પ્રભુ, હું કહું છું કે તું મારો દેવ છે અને મને તારો વિશ્વાસ છે. અને મારા સર્વ પ્રસંગો, મારા સર્વ સમયો, મારા સર્વ દિવસો, મારા સર્વ પળો અને એ પ્રસંગો હે પ્રભુ તારા હાથમાં છે. કેટલી ગજબની વાત, કેટલી ગજબની વાત કે પ્રભુ, મને તારો વિશ્વાસ છે. તું મારો દેવ છે. મને તારો વિશ્વાસ છે. તું મારો દેવ છે. દાઉદ આજે તમને ને મને બહુ ગજબની સાક્ષી આપે છે. 31મો અધ્યાય ઘરે જઈને વાંચો વાલાઓ. જો એક એક કલમ લેતા જઈશું તો મોડું થશે, પણ હવે છેલ્લે 31મા અધ્યાયની 21મી કલમ તમે જુઓ. સાક્ષી આપીને એમ કહે છે દાઉદ, યહોવાને ધન્ય છે, કેમ કે તેણે કોટબંધ નગરમાં મને રાખીને પોતાની આશ્ચર્યકારક કૃપા દેખાડી છે. એના પ્રાર્થનાના શબ્દો તો જુઓ વાલાઓ. શરૂઆત કરી ત્યારે એ બીજી કલમમાં એની પ્રાર્થનામાં બીક હતી, ડર હતો, છુપો અવિશ્વાસ હતો. પણ એને સમજાયું કે ના, જ્યારે મારે પ્રાર્થના કરવાની હોય ત્યારે આવી પ્રાર્થના નથી કરવાની, પણ એવી પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ, તું મારો દેવ છે, તું મારો ગઢ છે, તું મારો મજબૂત કિલ્લો છે, તું મારો બુરજ છે. મારે સંજોગો ગમે તેવા હોય, એના સંજોગો બદલાયા નહોતા, બદલાયેલા સંજોગો નહોતા. એ તો એમ કહે છે કે મારા હાડકાં ક્ષીણ થઈ રહ્યા છે. એટલી ભયંકર પરિસ્થિતિમાં પણ એમ કહે છે કે હે પ્રભુ, મને તારો ભરોસો છે. તું મારો દેવ છે અને મારા સર્વ પ્રસંગો તારા હાથમાં છે. અને એવો દાઉદ 21મી કલમમાં એમ કહે છે કે યહોવાને ધન્ય હો, યહોવાને ધન્ય હો, યહોવાને ધન્ય હો. કેમ કે એણે પોતાની આશ્ચર્યકારક કૃપા મને દેખાડી છે. મેં તો મારી અધીરતામાં કહી દીધું હતું કે તે તારી દ્રષ્ટિ આગળથી મને દૂર કર્યો છે, તો પણ મેં જ્યારે અરજ કરી ત્યારે તે મારા કાલાવાલા સાંભળ્યા છે. અને હવે 23 અને 24મા વચનમાં તમને ને મને દાઉદ એમ કહે છે કે હે યહોવાના સર્વ ભક્તો, તેના પર પ્રેમ રાખજો, કેમ કે યહોવા વિશ્વાસીઓનું રક્ષણ કરે છે.
હે યહોવાની આશા રાખનારા, તમે સર્વ બળવાન થાઓ અને તમારા હૃદયો હિંમત પકડો, કેમ કે આ એક એવો દેવ છે કે જે ક્યારેય મૂકી ન દે. આ એક એવો દેવ છે કે જે એક વખત તમને કહે છે કે હું આ કરીશ તો એ કરી બતાવવાનું સામર્થ્ય ધરાવે છે. સંજોગો, પ્રસંગો, પરિસ્થિતિ ગમે તેવી હોય, એક પડકારામાં એને બદલવાની તાકાત આ આપણા દેવ યહોવામાં છે. સમરૂનની પરિસ્થિતિ, એ રાજાએ તો એમ કહી દીધું કે મારી મર્યાદા, મારી અસહાયતા, મારી નિર્બળતા, કે હું આ સંજોગોને નહીં બદલી શકું. પણ એલિયા કહે છે કે હે રાજા, અમે તારા પર નહીં, અમે તો એ દેવ પર ભરોસો રાખીએ છીએ કે જે સંજોગોને બદલવાની તાકાત ધરાવે છે, કેમ કે એણે એ સમય, સંજોગો અને પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે અને એ નક્કી કરે છે કે કોના જીવનમાં ક્યારે કેવો સમય આવે. અને જ્યારે એ સમયમાં એ વ્યક્તિ પસાર થતી હોય અને એનો વિશ્વાસ પ્રભુ પર મજબૂત હોય ને, તો એ વ્યક્તિ આખરે એમ કહેશે કે યહોવાના નામને ધન્યવાદ હો, કેમ કે એણે આશ્ચર્યકારક કૃપા મને બતાવી છે. વર્ષના અંતે પ્રભુના એ ભક્તનો એ અવાજ, એ પોકાર હોઈ શકે કે યહોવાના નામને ધન્યવાદ હો, કેમ કે એણે એની આશ્ચર્યકારક કૃપા મને બતાવી છે. અને એ બધાની વચ્ચે ઊભા થઈને એમ કહેશે કે હે યહોવાના ભક્તો, તમે યહોવામાં બળ પકડો. હે યહોવાની આશા રાખનારા, તમે હિંમતવાન થાઓ, કેમ કે યહોવા એના પર ભરોસો રાખનારામાંથી એકને પણ દોષિત ઠરવા નહીં દે. પ્રભુમાં પ્રિય વાલાઓ, 2024માં દાઉદની આ પ્રાર્થના આપણે યાદ રાખીએ. હું સમયનો ગુલામ નથી, હું પરિસ્થિતિનો ગુલામ નહીં બનું. હા, એ પરિસ્થિતિ એટલી ભયંકર હોય કે મારા આંખમાં આંસુ આવી જાય તો પણ એ સમયે મારી જે પ્રાર્થના હશે એમાં બીક નહીં હોય, પણ વિશ્વાસ હશે કે હે પ્રભુ, તું મારો દેવ છે, તું મારો ગઢ છે, મને તારા પર ભરોસો છે ને મારા પ્રસંગો તારા હાથમાં છે. અને જ્યારે આવી પ્રાર્થના સાથે વર્ષને પસાર કરીશું, ત્યારે વર્ષના અંતે આપણે પણ દાઉદની જેમ એમ કહીશું કે યહોવાના નામને ધન્યવાદ હો, કેમ કે એણે એની આશ્ચર્યકારક કૃપામાં મને એ અનુભવ કરાવ્યો. અને આજે હું સાક્ષી આપું છું કે હે યહોવાના સર્વ સૈન્યો, એની આશા રાખનારા એના ભક્તો, તમે યહોવા પર ભરોસો રાખજો, એનામાં બળ પકડજો. સમય પર નહીં, સંજોગો પર નહીં, દિવસો પર નહીં, એ ખરાબ કે સારા પ્રસંગ કે પરિસ્થિતિ ઉપર તમે ભરોસો ન રાખતા, પણ યહોવા પર ભરોસો રાખજો. પ્રભુ તમને ને મને 2024ના વર્ષમાં એના પર ભરોસો રાખીને એ દરેક સંજોગોમાં પ્રભુની હાજરીનો અનુભવ કરતા આખરે સાક્ષીરૂપ બનવા માટે એની કૃપા આપે. આમેન. પ્રાર્થનામાં નમીએ. પ્રભુ, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે વિશ્વાસુ દેવ છો. 2023માં તમે અમારી સાથે રહ્યા. 2024માં પ્રભુજી તમે અમને લઈ આવ્યા છો. કેવા દિવસો હશે, કેવા પ્રસંગો, પરિસ્થિતિ, સંજોગો હશે, અમે નથી જાણતા, પણ અમે એટલું જાણીએ છીએ કે સમય, પ્રસંગ, પરિસ્થિતિ, એ દિવસોને બનાવનાર ઈશ્વર તમે છો. અને અમારા એ સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. જેમ પ્રભુજી વર્ષ 2023માં અમારી સર્વ જરૂરિયાતો તમે પૂરી કરી, 2024માં પણ અમને ભરોસો છે. જેમ 2023માં તમે અમારું રક્ષણ કર્યું, 2024માં પણ અમને તમારા પર જ ભરોસો છે. જેમ 2023માં તમે આશીર્વાદો આપ્યા, 2024 માટે પણ પ્રભુ અમે તમારા પર જ ભરોસો રાખીએ છીએ. અમારી પ્રાર્થના છે પ્રભુજી, આમ સર્વને દાઉદની આ પ્રાર્થના પ્રમાણે વર્ષ 2024ને પસાર કરવા તમારી કૃપા આપો. ઈસુ પ્રભુના નામમાં માગું છું. આમેન.
પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. ગત આખા વર્ષમાં તમે અમને વિશ્વાસુ રહ્યા છો. ઘણી બધી વખત અમે તમને અવિશ્વાસુ નીવડ્યા છીએ, છતાં પણ તમારો પ્રેમ ક્યારેય ખૂટ્યો નથી કે ઓછો થયો નથી. તમારી કૃપા તો હંમેશા વધતી જ રહી છે. ને આજે ફરી એકવાર એક નવા વર્ષમાં તમે અમને લઈ આવ્યા છો, તે પ્રભુ અમે તમારો બહુ જ આભાર માનીએ છીએ. આ વર્ષને માટે વર્ષમાં જે પણ સંજોગો તમે આપવાના છો, જે પણ પરિસ્થિતિમાં પ્રભુ અમને પસાર થવાનો સમય આવે, તમે અમારી સાથે છો. તમે અમારા દેવ છો. અમારા સર્વ પ્રસંગો, દિવસો, પળો તમારા હાથમાં છે. અને એ માટે જે ખાતરીદાયક વચન તમે અમને આજે પ્રોમિસ કાર્ડ મારફતે આપ્યું છે, પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આ ખાતરીદાયક વચન રોજ રોજ અમને તમારી વધુ નજીક લાવનાર, વિશ્વાસમાં મજબૂત બનાવનાર બની જાય એવી કૃપા અમે માંગીએ છીએ. અને એની સાથે જે આજ્ઞા પાલનનો આનંદ પ્રભુ તમે એ વચનમાં આપ્યું છે, ત્યારે જે કંઈ વચન છે એ પ્રમાણે તમારો હુકમ, તમારી આજ્ઞા, તમારી ઈચ્છા અને તમારી યોજનાને આધીન થવા તમે અમને રૂડું મન આપજો. અને એ રીતે જીવન જીવતા પ્રભુ આ આખું વર્ષ અમે તમારા દ્વારા આશીર્વાદિત થઈએ એવી કૃપા થવા દો. અને એ માટે અમે અત્યારે અમારું જીવન તેમજ અમારું દાનરૂપી અર્પણ તેમજ આભાર સ્તુતિનું અર્પણ બધું જ તમારા ચરણોમાં મૂકીએ છીએ. પ્રભુ દરેકને તમે તમારો આશીર્વાદ આપો. દરેકની જરૂરિયાતો પૂરી કરજો. દરેકને તમારા પ્રેમમાં તમે નિભાવી લેજો. એમના દાનોને તમે આશીર્વાદિત કરો. આ દાન તમારા મહિમા માટે વપરાય તેવી કૃપા થવા દો. મારી આ પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પિતા તમે સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. પ્રભુએ શીખવેલી પ્રાર્થના સાથે બોલીએ. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર માનો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. દિવસની અમારી રોટલી આજે અમને, જેમ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંદાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. ત્રિએક ઈશ્વર એટલે ઈશ્વર પિતા, ઈશ્વર પુત્ર અને ઈશ્વર પવિત્ર આત્માનો આશીર્વાદ આપણા સર્વ પર તેમજ એને રાજકોટની ભક્તિમાં જોડાતા તમામ વાલાઓ પર, જેઓ અહીં છે, બહાર છે, સગડા પર ઉતરી આવો. સદા આપણી સાથે રહો. આમેન.
we miss you.